ચૈત્ર પૂર્ણિમા એટલે ભગવાન હનુમાનજીનો જન્મોત્સવ। આજે હનુમાન જયંતિ નિમિત્તે શહેરના દરેક મંદિરોમાં દરેક હનુમાનજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આજના દિવસે વિશેષ હવન, યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ એવા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। કાલાઘોડા પાસે પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે। વર્ષો જૂનું આ મંદિર કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા છે, જ્યાં દાદાને ફૂલ અને તેલ ચડાવી મનોકામના માટે પ્રાર્થના કરી રહ્યા છે। હનુમાન દાદા તેમની મનોકામના પૂર્ણ કરે તે માટે આ ભક્તો અહીં પ્રાર્થના કરતા, ભક્તિ કરતા દેખાઈ રહ્યા છે। હનુમાન જયંતિ નિમિત્તે મંદિરના મહંત દ્વારા પણ દરેક લોકોને હનુમાન જયંતિની શુભકામના પાઠવવામાં આવી હતી। સૌથી પહેલાં મારા સર્વ ભાવિક ભક્તોને જય શ્રી રામ। કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાન મંદિર દેવસ્થાન સંચાલિત ચાલે છે અને એ મંદિરમાં છેલ્લા 4 પેઢીથી અમે પુરાણિક બંધુઓ સેવા પૂજા અર્ચના કરતા આવ્યા છે। આજ રોજ 2 એપ્રિલ ગુરુવારના રોજ ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન દાદાનો જન્મોત્સવ છે અને આ મંદિર વડોદરામાં બહુ પૌરાણિક મંદિર છે, બહુ જૂનું મંદિર છે। આપણા દાદા જે છે તે બધાના મનની મનોકામના પરિપૂર્ણ કરે છે અને આપણા દાદાના ડાબા પગના નીચે 2.5 વર્ષની પનોતી દબાવેલી છે। 2.5 વર્ષના પનોતીના ઉપર આપણું તેલ ચડે અને તેલ છે તે પનોતી માતા પર સ્વીકારાય, જેથી કરીને જે માણસના જાતકને પનોતીની તકલીફ હોય એવા માણસો જો અહીંયા આવીને દાદાના ચરણ પર પોતાના નામથી તેલ ચડાવે તો એના પનોતીમાં એને ઘણી રાહત રહે છે। આપણા દાદા જે છે તે બાધામાં પણ બહુ જ ફળદાયી છે। કોઈ માણસની કોઈ મનોકામના ના પૂરી થતી હોય તો એ માણસ જો અહીંયા આવીને કહે કે મારી આ કાર્ય અટકેલું છે, આ કાર્ય મારું દાદા પરિપૂર્ણ થવા દેજો, તો હું ચાલતો આવીશ કે આપણા ત્યાં શ્રીફળ વધારીશ કે થોડુંક તેલ ચડાવીશ। આ એક પ્રકારની બાધા ગણાય। આ વસ્તુ જો આપણે હનુમાનજી મહારાજ આગળ કોઈ બોલે તો એ માણસનું પણ કાર્ય અતિશય સારી રીતે પરિપૂર્ણ થાય છે। તો આવા સુંદર દિવસમાં આપ જોઈ રહ્યા છો કે સવારે 5 વાગ્યાથી મંદિર ખુલ્યું છે। 6:20 દાદાનો જન્મ થયો હતો। ત્યારબાદ રામધૂન, હનુમાન ચાલીસાનો પાઠ અને આરતીનું આયોજન કરવામાં આવેલું હતું। તે પછી દાદાની મહાપૂજા કરીને વિવિધ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। આજના દિવસમાં વિશેષ રૂપે જોવા જઈએ તો હમણાં પ્રસાદમાં બુંદી, ગાંઠિયા, સુખડી, કેળા અને ચોકલેટ આવા વિવિધ પ્રસાદનું વિતરણ પણ આપણા ત્યાં કરવામાં આવી રહ્યું છે। મંદિરને ફૂલ ડેકોરેશન, લાઇટ ડેકોરેશન, ફુગાનું ડેકોરેશન કરવામાં આવેલું છે। સાંજે આ રોડ એક સાઈડનો બંધ કરીને 8 વાગે પ્રિતેશ પટેલના સ્વર કંઠે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવેલું છે, જે રાત્રે 12:30 સુધી ચાલશે। અને દર વર્ષે પ્રમાણે આપણો દાદાનો જે ભંડારો થાય, જે હનુમાન જયંતિનો ઉત્સવ થાય તેના 2-3 દિવસ બાદ જે પહેલો રવિવાર આવતો હોય ત્યારે આપણે દાદાની મહાપ્રસાદી રાખતા હોઈએ છીએ। એટલે કીર્તિ મંદિર સ્થિત 12:30 વાગે રવિવારે 5 તારીખે દાદાનો મહાપ્રસાદ પણ રાખવામાં આવેલો છે। તો હું સર્વ ભાવિક ભક્તોને આજ ખાસ વિનંતી કરું છું કે આવા પવિત્ર દિવસે આવીને દાદાને પોતાની મનોકામના વ્યક્ત કરો અને રવિવારના દિવસે અચૂકતાથી આવીને પોતે પ્રસાદનો પણ લાભ લેજો। જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ।